બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ટેટોડા ગામ નજીક એક દિવસ અગાઉ લાખોની ચાંદીની ચોરી થઈ હતી અને ચોરી થયા બાદ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાણી અને ફરિયાદને લઈને જિલ્લા એલસીબી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને આ જ ટીમોને લઈને જે આરોપી હતા આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લીધા છે તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનું જે ટેટોડા ગામ છે, આ ટેટોડા ગામ નજીક લાખોની ચાંદીની ચોરી થયા હોવાની ફરિયાદ ડીસા તાલુકા પોલીસ મથકે થઈ હતી। મળતી માહિતી મુજબ અમદાવાદનો જે વેપારી હતો, સોના ચાંદીના વેપાર સાથે સંકળાયેલો હતો અને પોતાના જે કર્મચારીઓ હતા, આ કર્મચારીઓ લાખોનો મુદ્દામાલ લઈ ધાનેરા જે પોતાનો વેપારી હતો, આ વેપારીને આ ચાંદીનો મુદ્દામાલ આપવા માટે ત્યાંથી રવાના થયા હતા। જોકે જે ડીસા અને ડીસાથી ટેટોડા નજીક આ જે કર્મચારીઓ હતા ચાંદીનો માલ લઈને પહોંચે તે પહેલાં એક ગાડી તેમને ત્યાં રોકાવે છે અને આ ગાડીમાંથી 3 અજાણ્યા શખ્સો ઉતરે છે અને અજાણ્યા શખ્સો દ્વારા લાકડીઓ વડે ત્યાં આગળ તેમને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે અને આ ગાડીમાંથી જે 3 બેગો હતી, આ બેગોમાં ચાંદીના જે ચાંદી હતી, આ લાખોની ચાંદી હતી, તે લઈ ત્યાંથી ફરાર થયા હતા। જોકે ફરાર થયા બાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાણી અને ફરિયાદ થયા બાદ એલસીબી પોલીસ દ્વારા અલગ અલગ 7 ટીમો બનાવવામાં આવી અને આ 7 ટીમોમાં 35 જેટલા પોલીસ કર્મચારીઓનો સમાવેશ થયો અને આ સ્થાનિક જે કર્મચારીઓ હતા, આ કર્મચારીઓ 7 ટીમોમાં સમાવેશ થયા બાદ જે હાઈવે પરના જે વિસ્તારો છે, જે હોટલો છે, તેના સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવ્યા અને આખરે પોલીસને અંગત રાહે બાતમી મળે છે અને આ જ બાતમીના આધારે જે આરોપીઓ છે, આરોપીઓ ત્યાંથી પસાર થયા હતા તેના સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવે છે અને આખરે આ એલસીબી પોલીસ દ્વારા 5 આરોપીઓને દબોચવામાં આવે છે અને આ દબોચ્યા બાદ તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। જોકે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। તે ગામ નજીક એક ગાડીમાં, અલ્ટો ગાડીમાં મેક્સિમમ એન્ટરપ્રાઇઝીસ જે ચાંદીની હોલસેલની દુકાન છે અમદાવાદની, તે ચાંદીની દુકાન પરથી 13 કિલો જેટલી ચાંદી લઈને આ તેના જે કર્મચારી હતા તે આવતા હતા। તે સમયે ટેટોડા નજીક એક અલ્ટ્રોઝ ગાડીમાં આવીને તે આ ગાડીને રોકવામાં આવેલ અને જે 13 કિલો ચાંદી હતી તે ચાંદી સાથે મોબાઈલ વગેરેની લૂંટ કરવામાં આવેલ તે મુજબનો 112 નંબર ઉપર ઇન્ફોર્મેશન આવી હતી। ઇન્ડિપેન્ડન્ટલી ઇન્ફોર્મેશન એલસીબીના જે લોકલ કર્મચારી હતા તેઓના પાસે પણ આવી હતી। આ ઇન્ફોર્મેશન આવતા પછી તાત્કાલિક આસપાસના તમામ રસ્તાઓની નાકાબંધી કરવામાં આવેલ અને ચેકિંગ શરૂ કરવામાં આવેલ। સીસીટીવીના માધ્યમથી આ અલ્ટ્રોઝ ગાડીને આઈડેન્ટિફાય અને વેરીફાઈ કરવાની શરૂઆત કરવામાં આવેલ। લગભગ 1-2 કલાકના અંદર જ આ ગાડીને આઈડેન્ટિફાઈ કરી તેઓની લોકેશન ટ્રેસ કરવામાં આવે અને ડીસા રોડની હદમાં જ એલસીબીના જે કર્મચારી હતા તેઓની પ્રાઇવેટ ગાડી સાથે બ્લોકિંગ કરવામાં આવેલ હતી। જે લૂંટ કરનાર જે ગાડી હતી તે ગાડી દ્વારા આ ગાડીને આથડવામાં આવે અને પછી આ ગાડી જ્યારે રોકી તે પછી તે લોકોને જે એક્યુઝ હતા તે 4 એક્યુઝને પકડવામાં આવેલ છે। જે મુદ્દામાલ ગયેલ હતો જેમાં 13 કિલો જેટલી ચાંદી હતી, આ 13 કિલો જેટલી ચાંદી અને જે મોબાઈલ હતા, આ તમામ વસ્તુ રિકવર કરવામાં આવેલ છે। આ જે મેક્સિમમ એન્ટરપ્રાઇઝીસ ની દુકાન છે તેમાં એક વ્યક્તિ કામ કરતો હતો જેનું નામ ભરતભાઈ રબારી કરીને છે, જે 15 દિવસ પહેલાં તેને આ નોકરી ઉપરથી આ નીકળી ગયો હતો। તેઓની આ તમામ ઇન્ફોર્મેશન આરોપી પાસે પહોંચાડી હતી। તેઓ આ ગાડીના પાછળ પણ હતા, તે પણ આરોપીમાં તેઓની પણ પકડવામાં આવેલ છે અને બાકી જે 4 આરોપી લૂંટમાં જે મુખ્ય આરોપી છે, જે શકરસિંહ વાઘેલા, વિપુલસિંહ વાઘેલા, લીલુભા વાઘેલા અને વિક્રમસિંહ ચૌહાણ છે, તેઓની પણ અટકાયત કરવામાં આવેલ છે। આના સિવાય એક આરોપી દેવાભાઈ રબારી, જે આ તમામ લૂંટને કોર્ડિનેટ કરતા હતા, તે અત્યારે વોન્ટેડ છે। આ લૂંટમાં તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના સૂઝબૂછના કારણે અને તાત્કાલિક કાર્યવાહીના કારણે લૂંટના આરોપી અને તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવે છે। તમે જોતી પ્રકારે એક દિવસ અગાઉ જે ડીસાનું ટેટોડા ગામ છે ને, આ જે ટેટોડા ગામ નજીક લાખોની ચાંદીની ચોરી થઈ હતી અને આ ચોરી કર્યા બાદ આરોપી ફરાર થયા હતા। ડીસા પોલીસ મથકે ફરિયાદ થઈ અને ફરિયાદ થયા બાદ આરોપીને પકડવા માટે અલગ અલગ 7 ટીમો બનાવવામાં આવી અને આ 7 ટીમોમાં 35 જેટલા પોલીસ કર્મચારીઓ કામે લાગ્યા। આ 35 જેટલા જે પોલીસ કર્મચારીઓ છે, આ હાઈવે પરના જે સીસીટીવી ફૂટેજ છે અને જે અંગત જે બાતમી હતી તેને લઈને જે પૂછપરછ કરવામાં આવી અને આખરે પોલીસને કળી મળીને કળી મળતાની સાથે
જે આરોપી હતા આરોપીનો પીછો કરવામાં આવ્યો અને તે દરમિયાન આરોપીઓ આ પોલીસથી બચવા માટે જે પોલીસની જે ખાનગી ગાડી હતી આ ખાનગી ગાડીને ટક્કર મારી બળનો પ્રયોગ કર્યો, પરંતુ આખરે એલસીબી પોલીસે આ જે આરોપી હતા આરોપીને દબોચી કાયદેસરની કાર્યવાહી કરી છે અને આખરે તેમને જેલના સળિયા પાછળ ધકેલવા માટેની જે કાર્યવાહી છે એ કાર્યવાહી હાથ ધરી છે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.